શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાત્રે કરી લો તૈયારી. રાત્રે સૂતા પહેલા તમારા બાળકના સ્કૂલના કપડાં, સ્કૂલ બેગ, લંચ અથવા નાસ્તો, શૂઝ વગેરે તૈયાર કરો અને તેને સોફા અથવા કોઈ પણ અનુકૂળ જગ્યાએ રાખો. આ રીતે તમે છેલ્લી ઘડીની ભીડમાંથી બચી જશો અને બાળકો પણ સરળતાથી વસ્તુઓ તૈયાર કરી શકશે. બેડ ટાઈમ રૂટીન. તમારું બાળક નિશ્ચિત સમયે સૂઈ જાય તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો, જેથી તેને પૂરતી ઊંઘ મળે અને સવારે ફ્રેશ થઈને જાગી શકે. આ રીતે તે ઉર્જા સાથે દિવસની શરૂઆત કરી શકશે. સવારનું ચેકલિસ્ટ બનાવો. તમારા બાળકો માટે સવારના તમામ કાર્યોની એક સરળ ચેકલિસ્ટ બનાવો. આમાં તમે બ્રશ, ટોયલેટ, નાસ્તો, ડ્રેસ અપ જેવી વસ્તુઓનો ઉલ્લેખ કરો છો. આ જોઈને બાળકો ઉત્સાહથી પોતાનું કાર્ય પૂર્ણ કરશે. તેને મનોરંજક બનાવવા માટે તમે તેના પર સ્ટીકરો વગેરે ચોંટાડી શકો છો. સવારે સ્ક્રીન સમય મર્યાદા. બાળકો ટીવી કે મોબાઈલ વગર જાતે જ તૈયાર થઈ જાય તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો. શાળાએ જતાં પહેલાં સ્ક્રીન ટાઈમ ટાળો અને આમ કરવા બદલ તેમની પ્રશંસા કરો. 15 મિનિટ વહેલા ઉઠો. વહેલી સવારના ધસારાને ટાળવા માટે જો તમે બાળકને જગાડવાની 20 અથવા 30 મિનિટ પહેલાં ઉઠો તો તે વધુ સારું રહેશે. આ રીતે તમે બાળકને તૈયાર કરવામાં તણાવ અનુભવશો નહીં. ઇનામ સિસ્ટમ. તમે ઇનામ ચાર્ટ બનાવો છો. તેના સારા પ્રદર્શન માટે દરરોજ 1 સ્ટાર આપો. આ રીતે અઠવાડિયાના બાળકને ઇનામ આપો જેણે સારી તૈયારી કરી હોય. પુરસ્કાર તરીકે તમે તેને સપ્તાહના અંતે કંઈક પ્લાન કરવાની ભલામણ કરી શકો છો. ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરો. બાળકનો તમામ સામાન એવી જગ્યાએ રાખો જ્યાં તે દરરોજ વસ્તુઓ સુરક્ષિત રાખી શકે. તમારે પગરખાં, કપડાં, બેગ, લંચબોક્સ વગેરેને દરવાજાની નજીક અથવા રૂમમાં એક જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ રીતે તેને તૈયાર થવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને તે આનંદથી તૈયાર થઈ શકશે.